चलो विद्यार्थी मित्रों, હવે આપણે એમાં આગળ વધીએ ચેપ્ટર નંબર 8 ની અંદર કોષ વિશે કે સેલ ઓવરવ્યુ જોવાનું છે, વિહંગ અવલોકન જેને કે ઉપરથી આપણે જોવાનું છે। ત્યારબાદ આપણે ડીપ ની અંદર ધીમે ધીમે જતા જઈશું। આ બધા જે પોઈન્ટ છે હવે જે આપણે ભણશું એનો અભ્યાસ તમે 9મા ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક કરેલો જ હશે, છતાં આપણે ફરીથી જોઈએ। આપણે જાણીએ કે કોષ છે એ જે સજીવ હશે, સજીવનો નાનામાં નાનો એકમ છે અથવા તો નાનામાં નાનો ઘટક। સજીવનો નાનામાં નાનો ઘટક એટલે કયો હશે? કોષ હશે। હવે કોષનો અભ્યાસ કરવો છે, દાખલા તરીકે અત્યારે આપણે બે કોષો અત્યારે ધ્યાનમાં લઈએ કે માની લો કે મારે વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો છે, તો વનસ્પતિ કોષનો અભ્યાસ કેવી રીતે કરી શકાય? તો ડુંગળીની છાલના કોષનો એને આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ કહીએ છીએ કે વનસ્પતિ કોષ વિશે અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ શેનો અભ્યાસ કરવામાં આવે? ડુંગળીની છાલના કોષો। એટલે આપણે જે ડુંગળી ખોરાકમાં ઉપયોગમાં લઈએ ઘરે આપણે કાપેલી હોય ને એ ડુંગળીને આપણે આમ તોડવા જઈએ ને એટલે પડ નીકળી જાય અલગ અલગ। કોઈ એક પડને નાનો એવો ટુકડો, એની છાલનો નાનો એવો ટુકડાને માઇક્રોસ્કોપમાં જોઈ અને વનસ્પતિ કોષનો અભ્યાસ કરી શકાય। અને જો આપણે પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય તો પ્રાણી કોષનો અભ્યાસ કેવી રીતે કરી શકાય? તો મનુષ્યના ગાલના કોષની, આપણા જે ગાલના કોષો એમાં ગાલને કઈ કરવાની જરૂર નથી, આપણે કોઈ સ્પૂન હોય બરાબર, એને આપણે ગાલની અંદરની બાજુએ સેજ આપણે ઉપરથી ઘસીશું એટલે ઉપર સફેદ સફેદ જેવું મટીરીયલ આવી જાય, એને સ્લાઇડ ઉપર મૂકી અને આપણે માઇક્રોસ્કોપમાં જોશું તો આપણે લાક્ષણિક પ્રાણી કોષનો અભ્યાસ કરી શકાય। લાક્ષણિક પ્રાણી કોષ કયો હશે? મનુષ્યના ગાલના કોષ। અને લાક્ષણિક વનસ્પતિ કોષ કયો હશે? ડુંગળીની છાલના કોષ। બંનેમાં તફાવત શું છે જોજો ખાસ ધ્યાન રાખજો। આ વનસ્પતિ કોષ આપણે જોઈએ કે સૌથી બહારની બાજુએ જાડી કોષ દિવાલ હાજર હોય છે, જ્યારે અહીંયા કોષ દિવાલ ગેરહાજર હોય છે, કોષ દિવાલ હોતી નથી। આપણે ડિટેલમાં તો આ ચેપ્ટરમાં આગળ ભણવાનું જ છે પણ ઉપરથી જોઈએ। એ સિવાય તો જે પ્રાણી કોષ હશે એમાં સૌથી બહારની બાજુ શું આવેલું હશે? પાતળું સ્તર આવેલું હશે જેને આપણે શું કહીશું? કોષ રસ સ્તર। તો વનસ્પતિ કોષમાં કોષ રસ સ્તર તો હશે જ તે આ રીતે। કોષ રસ સ્તરની બહારની બાજુએ જાડી કોષ દિવાલ હશે, પ્રાણી કોષમાં હશે નહીં। અને અંદરની બાજુ આ શું આવેલું હશે? કોષ કેન્દ્ર આવેલું હશે। આ બંનેમાં કોમન હશે, કોષ કેન્દ્ર બંનેમાં જોવા મળે છે। અને કોષ કેન્દ્ર અને કોષરસ સ્તરની વચ્ચે આ જેલી જેવું પ્રવાહી આવેલું હશે, આ પ્રવાહીને આપણે શું કહીશું? કોષ રસ। આને શું કહેવામાં આવે? કોષ રસ। ક્લિયર? અને શું કહી શકાય? કોષ રસ, એક જેલી જેવું પ્રવાહી છે। ક્લિયર? તો આજ આપણે આગળ ભણવાનું છે કે પ્રાણી કોષ હોય તો બહારની બાજુ કોષ દિવાલ નહીં, વનસ્પતિ કોષ હશે તો કોષ દિવાલ હશે। અંદરની બાજુ શું હશે? કોષરસ સ્તર। કોષરસ સ્તરની અંદરની બાજુનો કોષ, કોષરસ સ્તરની અંદરની બાજુ છે બધાની અંદર કોમન હશે, શું હશે? કોષરસ અને કોષ કેન્દ્ર આવેલા હોય છે। ક્લિયર? આ સ્ક્રીનશોટ પાડી લો, પછી હું આ કાઢી નાખું અને આગળ હવે આગળ જોઈએ। કોષરસ સ્તરની અંદરની તરફનો કોષ કોષરસ સ્તરની અંદરની તરફનો કોષ બે ભાગમાં વિભાજિત હશે। એક હશે કોષ કેન્દ્ર અને બીજું હશે કોષ રસ। કોષ કેન્દ્ર છે એમાં શું આવેલા હશે? રંગસૂત્રો આવેલા હોય છે।
આ રંગસૂત્ર જનીન દ્રવ્ય, આ શબ્દ આપણે જીનેટિક્સ ની અંદર ભણશું. જનીન દ્રવ્ય એટલે બીજું કંઈ ડીએનએ ના બનેલા હોય. જ્યારે કોષરસ છે એ જેલી જેવું ઘટક છે. કેવી રીતે બને છે? પાણીમાં દ્રવ્ય ઓગળવાથી બને છે. અને કોષની બધી ક્રિયા ક્યાં થશે? કોષરસમાં. કોષની બધી જ ક્રિયાઓ ક્યાં થાય છે? કોષરસમાં થાય છે. કોષની બધી ક્રિયાઓ કઈ જગ્યાએ થાય છે? કોષરસમાં થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, કોષની બધી ક્રિયાઓ કોષરસમાં થાય છે, પણ આ બધી ક્રિયાનું કેન્દ્ર એટલે કે એનું નિયમન કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થાય છે. કોષ કેન્દ્ર શું કરે છે? કોષરસમાં ચાલતી બધી ક્રિયાનું નિયમન કરે છે. એટલે એક પ્રકારનું કહી શકાય કે રિમોટ કંટ્રોલ છે. આ ટીવી આ રિમોટ કંટ્રોલ છે. આનાથી બધું થાય. ક્રિયાઓ બધી ક્યાં થશે? કોષરસમાં. પણ એનું નિયમન કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થાય. ક્લિયર? ત્યારબાદ આ જે કોષરસમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. અંગિકાઓની અંદર કોણ આવેલી છે? અમુક પટલવાળી અંગિકા, અમુક પટલ વગરની અંગિકાઓ હોઈ શકે છે. કણાભસૂત્ર, હરિતકણ, અંતઃકોષરસ જાળ વગેરે અંગિકાઓ આવેલી હશે. રિબોસોમ્સ, પટલવિહીન અંગિકા એ આપણે પછીના ટોપિકની અંદર જોશું કે અંગિકાઓ કઈ કઈ હોઈ શકે. ક્લિયર અહીં સુધી? ચાલ લખી નાખો. હવે આપણે કોષ કેન્દ્રને અનુલક્ષીને કોષના બે પ્રકાર અહીંથી આખું ચેપ્ટર આપણે બે ભાગમાં વહેંચી દેવાનું છે. કોષ કેન્દ્રને અનુલક્ષીને આપણે બે પ્રકાર જોવાના છે. આનો સ્ક્રીનશોટ લઈ અને લખી નાખો. ચલો સ્ક્રીનશોટ થઈ ગયો. હવે આગળ જોઈએ આપણે કોષ કેન્દ્રને આધારે કોષના બે પ્રકાર પડે છે. કોષ કેન્દ્રને આધારે કોષના બે પ્રકાર આપણે પાડી શકીએ. પહેલો પ્રકાર આદિકોષ કેન્દ્રીય કોષ. અને બીજો પ્રકાર છે સુકોષ કેન્દ્રીય કોષ. તો આ ચેપ્ટરના બે ટોપિક થઈ ગયા. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ ચેપ્ટર પૂરું. આ ચેપ્ટરમાં બે ટોપિક ભણવાના છે. પહેલા આદિકોષ કેન્દ્રીય કોષ વિશે ભણવાનું, ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષ વિશે ભણશું. આદિકોષ કેન્દ્રીય કોષને ઇંગ્લિશમાં કહેવાય પ્રોકેરિયોટિક સેલ. સુકોષ કેન્દ્રીય કોષને કહેવામાં આવે યુકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. હવે એમાં આગળ જોઈએ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષમાં શું ફરક છે. સુકોષ કેન્દ્રીય કોષ હશે એમાં કોષ કેન્દ્રની ફરતે પટલ હાજર હશે. કોષ કેન્દ્રની ફરતે આવેલા પટલને કહેવાય કોષ કેન્દ્ર પટલ. દાખલા તરીકે આ રીતે કોષ હોય તો કોષની કેન્દ્ર હશે એની ફરતે આવી રીતે પટલ હાજર હશે એટલે કોષ કેન્દ્ર પટલ હાજર હશે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની ફરતે પટલ ગેરહાજર હોય છે. એટલે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે.
કોષ કેન્દ્ર પટલ અભાવ હોય એવા કોષને આપણે શું કહેશું? આદિ કોષ કેન્દ્રીય કોષ. બેક્ટેરિયા, જીવાણુ, બરાબર, એ શું છે? આદિ કોષ કેન્દ્રીય કોષ. આપણે બધું બે તો ઉદાહરણ સહિત આકૃતિ સાથે 3D આકૃતિ બને ત્યાં સુધી હું HD આકૃતિ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે ડિજિટલ જે વિડિયો બનાવશું એમાં તમને બહુ સરસ આકૃતિઓ જોવા મળશે, એમાં વધારે ખ્યાલ આવશે, બરાબર. અત્યારે શું ધ્યાન રાખવાનું છે કે આ બંનેમાં તફાવત શેમાં પડે છે કે કોષ કેન્દ્રની ફરતે, દાખલા તરીકે આ કોષ હોય, એમાં માન લો કે આ કોષ કેન્દ્ર આવે, અહીંયા એનો DNA અને રંગસૂત્ર આવેલા છે, તો આની ફરતે કોઈ પટલ આવેલું હોતું નથી. કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. બીજો તફાવત શું હોય છે? ઘણા બધા તફાવત હોય છે, પણ આપણે બેસિક તફાવત જોવાનો છે કે પટલમય અંગિકા આમાં હાજર હોય છે. પટલમય અંગિકાના ઉદાહરણની અંદર અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કણાભ સૂત્ર, આ ઘણી બધી લખી શકાય, રસધાની, ઘણી બધી આપણે અંગિકાઓમાં ઉદાહરણ આપી શકીએ. આ બધી અંગિકાઓ હાજર હોય છે. અહીંયા પટલમય અંગિકા ગેરહાજર છે, એનો અભાવ હોય છે. આમાં જે આદિકોષ કેન્દ્રીય કોષ પર અંતઃકોષરસ જાળ જોવા મળે, ના ગોલ્ગીકાય જોવા મળે, ના કણાભ સૂત્ર જોવા મળે, ના હરિતકણ જોવા મળે, બરોબર. કઈ એવી પટલવાળી અંગિકાઓ અહીંયા જોવા મળતી નથી. ક્લિયર? તો આવા કોષ આ જૂનો કોષ છે, નાનો કોષ હોય છે, આ થોડો મોટો હોય છે. આ કોષને આપણે શું કહેશું? આદિકોષ કેન્દ્રીય કોષ. એમાં મેઇન તફાવત યાદ રાખવાનો, કોષ કેન્દ્ર પટલ અભાવ હોય આદિકોષ કેન્દ્રીય કોષ, કોષ કેન્દ્ર પટલ હાજર હોય એ શું? કોષ કેન્દ્રીય કોષ. બંનેમાં એક અંગિકાઓ બંનેમાં હાજર હશે. પટલ વિહીન અંગિકા, પટલ વિહીન અંગિકા રિબોઝોમ અહીંયા હાજર હોય છે, અને અહીંયા પણ શું હોય છે? રિબોઝોમ્સ હાજર હોય છે. પટલ વિહીન અંગિકા બંનેમાં હાજર હોય, પણ પટલમય અંગિકા માત્ર ક્યાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. તો અહીંયાથી આખું જે ચેપ્ટર છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ જશે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. મેં હમણાં તમને વાત કરેલી કે આપણે જે આકૃતિઓ ભણશું, આકૃતિ આપણે ડિજિટલ જોશું, એટલે કે ડિજિટલ લેક્ચરની અંદર આપણે લેપટોપનો અને એનિમેશનનો ઉપયોગ કરીને લેક્ચર બનાવીશ, જે તમને 3D આકૃતિ એમાં જોવા મળશે, કલરફુલ આકૃતિ જોવા મળશે, વધારે ભણવાની મજા આવશે. આમાં કોઈ પણ જાતની ક્વેરીઝ હોય તો મને તમારું જે ગ્રુપ બનાવેલું છે એમાં બાયોલોજીનો જે મારો નંબર છે એના ઉપર તમે મને WhatsApp કરી શકો છો, તમારું નામ અને સ્કૂલનું નામ લખીને. ક્લિયર? તાર ફોટો પાડી લો, સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર? તો હવે અહીંથી આપણે ચેપ્ટરની અંદર નેક્સ્ટ લેક્ચર બનાવીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પહેલા કોષના આકાર વિશે અને કદ વિશે ઇન્ટ્રોડક્શન જોશું, અને ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય કોષ અને ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષ. એટલે બધી અંગિકાઓ આપણે એક પછી એક ભણવાની છે. તમે વચ્ચે વચ્ચે ફ્રી હોય તો તમારે ધોરણ 9 નું વિજ્ઞાન ની અંદર કોષ વિશે માહિતી આવે છે. તમે ભણી જ ગયા છો, જે ચોપડીમાંથી ભણી ગયા ફ્રી હોય તો વાંચવાની, ન વાંચો તો પણ ચાલશે, હું એ બધું ભણાવી દઈશ. બરોબર? વાંચો તો વધારે સારું, ન વાંચો તો કોઈ ઇશ્યુ નહીં આવે. હું તમને એક એક પોઈન્ટ બોર્ડ અને ડિજિટલ વિડીયોની મદદથી તમને કમ્પ્લીટ સમજાવી દઈશ. અત્યારે કોઈ મટીરીયલ લેવાની ઉતાવળ નથી કરવાની, ટેક્સ્ટ બુકની બહુ જરૂર છે નહીં. તમે આ લેક્ચર છે એને લખતા જજો, બરોબર? અત્યારે જરૂર નથી, તમે આરામથી તમે પછી ખરીદી શકો છો.